રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિકના નિયમ પાલન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હેલ્મેટ ન પહેરનારા અને રસ્તા પર ગંદકી કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો। બેઠક દરમિયાન જાહેર સુરક્ષા અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે નિયમોનું પાલન ન કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો। અધિકારીઓએ મોટરસાયકલ ચાલકો માટે હેલ્મેટ પહેરવાની મહત્વતા પર ભાર મૂક્યો, જેથી અકસ્માતમાં માથાના ઈજા ઘટાડવામાં આવી શકે। ઉપરાંત શહેરની સ્વચ્છતા જાળવવા માટે રસ્તા પર ગંદકી કરનારા લોકો વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન અને સ્વચ્છતા જાળવવા માટે સતત જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂક્યો। બેઠકનું સમાપન આ નિયમોને કડક રીતે અમલમાં લાવવાની પ્રતિબદ્ધતા સાથે થયો, જેથી સુરતના તમામ નાગરિકો માટે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ સર્જી શકાય। બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મીટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય, ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાના છે અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો